નમસ્કાર મિત્રો, આજે આપણે નવા 10 MCQની ચર્ચા કરવાના છે. ઇમ્પોર્ટન્ટ પરીક્ષા માટે ઉપયોગી MCQની ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો આપણે સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છે તે મુજબ પહેલો MCQ જોઈશું કે 100/5 એમ્પિયરનું કરંટ ટ્રાન્સફોર્મરને 5 એમ્પિયરના એ મીટર સાથે વાપરવામાં આવે તો જો એ મીટરનું રીડિંગ 3 એમ્પિયર વાંચે તો લાઈન કરંટ કેટલો હશે? એટલે કે લાઈન કરંટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. પ્રશ્ન આપણે જોઈએ તો કોઈ 100/5 એમ્પિયરનું કરંટ ટ્રાન્સફોર્મર છે જેની અંદર 5 એમ્પિયર કરંટ એ મીટર વપરાય છે અને એમાં 3 એમ્પિયર ડિનોટ કરે છે. તો 100 એમ્પિયર હોય તો 5 એમ્પિયર બતાવે, તો 3 એમ્પિયર હોય તો કેટલા બતાવે? તો એવી રીતે આપણે એક્ઝામ્પલથી 100ના 5 ટુકડા કરીએ તો 1 એમ્પિયર હોય તો 20 એમ્પિયર બતાવે. એવી રીતે 3 એમ્પિયર તો 20 × 3 બરાબર 60 એમ્પિયર. એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 2 જોઈએ. જ્યારે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ ત્યારે હંમેશા વોલ્ટમીટરને કેવી રીતે જોડવું જોઈએ? તો વોલ્ટમીટરને ક્યાં જોડવું જોઈએ? તો વોલ્ટમીટરને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરતી વખતે સેકન્ડરી વાઇન્ડિંગની પેરેલલમાં જોડવામાં આવે છે. LCD ડિસ્પ્લે સાથેનું ડિજિટલ મલ્ટીમીટર ખાલી જગ્યા રીતે ઓપરેટ થાય છે. કેટલા વોલ્ટ ઉપર ઓપરેટ થાય છે? પ્રશ્ન અધૂરો છે. કેટલા વોલ્ટ ઉપર ઓપરેટ થાય છે? તો 9 વોલ્ટ ઉપર ઓપરેટ થાય છે. મલ્ટીમીટરનો ઉપયોગ કરીને માપી શકાય છે. મલ્ટીમીટરનો ઉપયોગ કરીને શું શું માપી શકાય છે? તો મલ્ટીમીટરમાં આપણને ખબર હોય તો એસી કરંટ માપી શકાતો નથી. તો એસી કરંટ સિવાયનો જે ઓપ્શન હશે તે આપણે સિલેક્ટ કરીશું. અહીંયા છે ઓમ, ડીસી વોલ્ટેજ અને ડીસી કરંટ. ચલો બાકી બધી ક્વોન્ટિટી એસી વોલ્ટેજ અને એસી કરંટ. તો અહીંયા ઓપ્શનમાં આન્સર ડી આપેલું છે પણ ઓપ્શનમાં ભૂલ છે, એસી કરંટ માપી શકાતો નથી. પેનલ પ્રકારના ડિજિટલ ઓપરેટર માટે શું જરૂરી છે? પેનલ પ્રકારનું ડિજિટલ મીટર જ્યારે પેનલ બોર્ડ ઉપર લગાવેલું હોય તો એ પેનલ બોર્ડવાળા ડિજિટલ મલ્ટીમીટરો શેનાથી ઓપરેટ થાય છે? તો એસી સપ્લાય માટે ઉપયોગી બને છે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો 4 વોલ્ટ એમ્પિયર આંકડાના વોલ્ટ મીટરને 10 વોલ્ટની રેન્જ 12.9 વોલ્ટ પર કેવી રીતે દર્શાવાશે? તો 4 વોલ્ટ એમ્પિયરના આંકડાના વોલ્ટ મીટરની 10 વોલ્ટની રેન્જ, આ એક્ઝામ્પલ છે એટલે દરેક આપણે આન્સર જોઈશું. તો 12.900 થી વચ્ચે આમાં સી આન્સર સાચો છે. 415 વોલ્ટની કિંમત માપવા માટે શ્રેષ્ઠ ડિજિટલ વોલ્ટમીટર કયું યોગ્ય છે? તો 3 ડિજિટવાળું 3, 4 ડિજિટવાળું 4. તો 3 ડિજિટવાળું વોલ્ટમીટરમાં આપણને 415 પોતે પણ 3 ડિજિટ છે. એક ડિજિટ, સેકન્ડ ડિજિટ અને થર્ડ ડિજિટ માટે 3 ડિજિટવાળું વોલ્ટમીટર આપણને યોગ્ય રહેશે. નીચેનામાંથી કયું મીટર એનાલોગ મીટરનો પ્રકાર છે? એનાલોગ મીટર એટલે જે આપણી ઘડિયાળ આપણે જોઈએ છે સાદી ઘડિયાળ હોય, ડિજિટલ ઘડિયાળની વાત નથી, સાદી, તો એ એનાલોગ ઘડિયાળ કહેવાય. તો એનાલોગ મીટરનો પ્રકાર છે આંકડાકીય ડિસ્પ્લે, આલ્ફાન્યુમેરિક ડિસ્પ્લે, અશાંક શક્તિ ડિસ્પ્લે, ગ્રાફિકલ ડિસ્પ્લે. તો અશાંકિત સ્કેલ ડિસ્પ્લે એને ઓળખીએ છીએ આપણે. સાદી જે ઘડિયાળ જેવા કાંટા હોય એને એનાલોગ ડિસ્પ્લે કહેવામાં આવે છે. ઓલ્ટરનેટિંગ કરંટ માટે ખાલી જગ્યા ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે. ઓલ્ટરનેટિંગ એટલે એસી. તો ઓલ્ટરનેટિંગ એટલે એસી ઇન્સ્ટ્રુમેન્ટ માટે ઓલ્ટરનેટિંગ કરંટ ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે. ડાયરેક્ટ કરંટ માટે એવી રીતે જ આપણે પ્રશ્ન જોઈએ તો ડીસી ઇન્સ્ટ્રુમેન્ટ માટે એનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન 11 નંબરનો જોઈએ તો કરંટ, વોલ્ટેજ, પાવર, એનર્જી વગેરે વિદ્યુત રાશિના માપન માટે વપરાતા સાધનને શું કહે છે? તો ઓપ્શન એ છે માર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. માર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ શું થાય? માર્ક કરવા માટે. કટિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કટ કરવા માટે થાય. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણું સેમેસ્ટર 2નું ફર્સ્ટ ચેપ્ટર છે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, એનો ઉપયોગ કરંટ, વોલ્ટેજ, પાવર, એન્જિનિયરિંગ, એનર્જી વગેરે વિદ્યુત રાશિના માપન માટે વપરાય છે. વિદ્યુત ઇન્સ્ટ્રુમેન્ટમાં કંટ્રોલિંગ ટોર્ક
કઈ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે. કોઈ પણ વિદ્યુત ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એની અંદર બે ત્રણ પ્રકારના ટોર્ક હોય, કારણ કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કરંટ માપવો હોય, વોલ્ટેજ માપવો હોય, ટોર્ક માપવું હોય, જુદી જુદી ક્વોન્ટિટી માપવાની હોય તો એની અંદર અલગ અલગ પ્રકારના કંટ્રોલિંગ ટોર્કનો ઉપયોગ થતો હોય છે. તો જે ધારો કે જેમ અહીંયા કંટ્રોલિંગ ટોર્ક કર્યું છે એવી રીતે ડેમ્પિંગ ટોર્ક હોય કે પેલી સ્પ્રિંગ જે અંદરની હોય એનાલોગ મીટરની અંદર, સ્પ્રિંગ ડાયરેક્ટ સામેની સપાટી પર પછડાય નહીં, એકદમ 100 વોલ્ટનું ડિફ્લેક્શન કે 5 એમ્પિયરનું પૂરેપૂરું ડિફ્લેક્શન જોવા મળે તો એનાથી આપણે તો ડેમ્પિંગ ટોર્કનો ઉપયોગ થાય. એ રીતે જુદા જુદા પ્રકારના કંટ્રોલિંગ ટોર્ક હોય છે. તો કેટલીક વખત ગ્રેવિટી કંટ્રોલનો ઉપયોગ થતો હોય, એટલે ગ્રેવિટી આધારિત અથવા સ્પ્રિંગ આધારિત. સ્પ્રિંગ આધારિત કંટ્રોલ કેવી રીતે ઉપયોગ કરવાનો કે જ્યારે 5 એમ્પિયરનો કરંટ રીડિંગ બતાવે 5 એમ્પિયર ત્યારે તો 5 એમ્પિયર ડિનોટ કરશે, પણ જ્યારે 0 એમ્પિયર થાય ત્યારે મૂળ સ્થિતિમાં સ્પ્રિંગના કારણે પાછું ફરશે. એવી રીતે જે ગ્રેવિટીની વાત છે. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે હાલમાં કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ વધવા પામ્યો છે. હાલમાં કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ વધવા પામ્યો છે. તો અત્યારે આપણે જોઈએ છે દરેક જગ્યાએ આપણે ડિજિટલ ડિસ્પ્લેવાળા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ જોવા મળે છે. ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ જોવા મળે છે. વોલ્ટેજ માપવા માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે. તો બટ ઓબ્વિયસ આપણને ખબર જ છે કે વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટરનું, પાવર માપવા માટે વોટમીટરનું, એનર્જી એટલે ઉર્જા માપવા માટે એનર્જી મીટરનું, અથવા આપણે KWH માપવા માટે એનો ઉપયોગ કરીએ છીએ, અને કરંટ માપવા માટે એ મીટરનો ઉપયોગ થતો હોય છે. વિદ્યુત ઇન્સ્ટ્રુમેન્ટ શાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો આકર્ષણ અને અપાકર્ષણ એટલે એટ્રેક્શન અને રિપલ્ઝનના ફોર્સ ઉપર કોઈ પણ પ્રકારનું વિદ્યુત ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરે છે. કારણ કે આપણને ખબર છે કે કોઈ પણ ઇલેક્ટ્રિક વાયરમાંથી કરંટ પસાર કરીએ તો એની આજુબાજુ શું ઉત્પન્ન થાય છે, ચુંબકીય બળરેખાઓ ઉત્પન્ન થતી હોય છે. એટલે કોઈ પણ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ શેના પર આધાર રાખે છે, તો આકર્ષણ અને અપાકર્ષણના સિદ્ધાંત ઉપર આધાર રાખે છે. મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ બે પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ હોય, મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય અને બીજું મૂવિંગ આયન ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય. તો મૂવિંગ આયન ટાઈપનું જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ જનરલી એસી માટે ઉપયોગ થતું હોય છે, અને મૂવિંગ કોઇલ ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય એ ડીસી માટે ઉપયોગ થતું હોય છે. અહીંયા પ્રશ્ન એ છે કે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટમાં મૂવિંગ કોઇલની જગ્યાએ શું હોય છે. તો મૂવિંગ કોઇલની જગ્યાએ સોફ્ટ આયનનો ટુકડો હોય છે, અને મૂવિંગ કોઇલ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટમાં પરમેનન્ટ મેગ્નેટ હોય છે. મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટમાં કોઇલ કઈ સ્થિતિમાં હોય છે. તો મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટમાં કોઇલ હંમેશા સ્થિર સ્થિતિમાં હોય છે. એ મીટર અને વોલ્ટ મીટર શાના ઉદાહરણ છે. તો એ મીટર અને વોલ્ટ મીટર એક સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટના ઉદાહરણો છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, એનર્જી મીટર એ શાનું ઉદાહરણ છે. એનર્જી મીટર એ શાનું ઉદાહરણ છે. તો એનર્જી મીટરની અંદર વોલ્ટેજ અને વોટ પાવર અને કલાક બંનેની માપન થતું હોવાથી તે બેનું ઇન્ટિગ્રેશન એટલે બેનું સંકલન કરતું હોવાથી એને ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. લાસ્ટ ક્વેશ્ચન આજનો જોઈએ તો જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટને સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે તેના કરતાં વિવિધ ભાગો પર કયા પ્રકારનું ટોર્ક લાગે છે. આગળ આપણે વાત કરી કે કેટલા ડેમ્પિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક એ બધા પ્રકારના ટોર્ક હોય, તો એવી રીતે ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક અને ડેમ્પિંગ ટોર્ક જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટને સપ્લાય સાથે જોડવામાં આવે તો આ ત્રણ પ્રકારના ટોર્કથી આખો ઇન્સ્ટ્રુમેન્ટમાં અલગ અલગ ક્વોન્ટિટીનું મેઝરમેન્ટ થાય છે. ધારો કે કરંટ, વોલ્ટેજ, પાવર, આ બધી ક્વોન્ટિટીનું મેઝરમેન્ટ આ બધી પ્રક્રિયા દ્વારા થતું હોય છે. તો આજે આપણે અહીંયા અટકીશું અને કાલે ફરીથી 10 મિનિટની એક સિરીઝ સાથે ઉપસ્થિત થઈશું.